શ્રી ગિરનારી સેવા સમિતિ બાપુનગર અમદાવાદ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સત્સંગ જ્ઞાન યજ્ઞના મંગલ પ્રથમ દિવસે આ કથાના પોથીના યજમાન શ્રી પટેલ મહેન્દ્રભાઈ કચરાભાઈ એवं સરોજબેન મહેન્દ્રભાઈ પટેલ, પટેલ રમેશભાઈ કચરાભાઈ એवं ગીતાબેન રમેશભાઈ પટેલ, પટેલ કનુભાઈ કચરાભાઈ એवं ભગવતીબેન કનુભાઈ પટેલ, પટેલ વિષ્ણુભાઈ કચરાભાઈ એवं રીટાબેન વિષ્ણુભાઈ પટેલ, એમના પૌત્ર દીકરાઓ ભાવિક પ્રિયંકા, સુજલ, હિરલ, ભૌમિક, ધરતી અને મૌલ્ય, જે સ્વયં પોતે પોતાના પિતા અને માતુશ્રી જે પોતે હયાતીમ છે એવા કચરાભાઈ જોઈતારામ પટેલ અને ધોળીબેન કચરાભાઈ પટેલ એવं આ કથાની અંદર જેને ભોજનના દાતાશ્રીનું યજમાન પદ મળ્યું છે એવા સુજા નિવાસી મનુભાઈ પ્રહલાદભાઈ પટેલ અને ગીતાબેન મનુભાઈ પટેલનો તમામ પરિવાર, અન્ય ઉપસ્થિત અમારી ગિરનાર સેવા સમિતિના તમામ આયોજક ભાઈઓ અને ગુજરાતમાંથી વિવિધ ગામડામાંથી આવેલા દરેક વડીલો, માતાઓ, ભાઈઓ બહેનો, આમ તો જોવા જાઓ 2 વર્ષ પહેલા અમારા અહીંના ગોવિંદભાઈ, સોમભાઈ, પોપટભાઈ આ બધા મારી પાસે આવેલા અને કે તમારી કથા કરાવી છે. એટલે મેં એમને કહ્યું કે ભાઈ તમે કથા કઈ રીતના, કયા માધ્યમથી, કયા ઢળથી કરો છો? તો કે 2 સપ્તાહની અંદર અમે રાખીએ છીએ, સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6. આવી ચર્ચા 2 વર્ષ પહેલા થઈ. મેં કોઈ એક ટાઈમ રાખો તો તમે આવી રીતના હરિદ્વાર, એક બાજુ જગન્નાથપુરી, એક બાજુ રામેશ્વરમ, અન્ય તીર્થોની અંદર તમે જ્યારે કથા રાખતા હોય તો થોડું પબ્લિકને પણ મનોરંજન તો જોઈએ કે ના જોઈએ? એટલે મેં એક ટાઈમની કથા કરો તો હું આવું, બાકી 2 ટાઈમની તો ઇમ્પોસિબલ. એટલે 2 વર્ષ ઠારું રહ્યું, મૂકો માથા ગુડતા રહ્યા. ફરી પાછા સાયલા આવ્યા અને મને કહ્યું કે એને કથા કરાવી જ છે તમારી, એક ટાઈમ તો એક ટાઈમ. એક ટાઈમમાં તમે મને 4 કલાક, 5 કલાક કે 6 કલાક કહેશો તો વ્યાસપીઠ ઉપર બેસીશ. એટલે એ લોકોએ મારો પ્રસ્તાવ સ્વીકાર્યો કે આ ઋષિકેશની અંદર તમને જ બેસાડવાના છે વ્યાસપીઠ ઉપર. એટલે પછી મેં એમને હા પાડી અને આજે માં ગંગાની ગોદની અંદર જે દેવભૂમિ આજે આ કહેવાય છે, કેટલા લાખો કરોડો ભક્તો જ્યારે માં ગંગાની અંદર સ્નાન કરવા આવે છે અને એવી પતિત પાવની આજે માં ગંગાના સાનિધ્યની અંદર, એની ગોદની અંદર આપણે ભગવાન શ્રી કૃષ્ણના ખૂબ લીલાના ગુણગાન ગાઈશું. વક્તાની સાહેબ મજા ક્યારે આવે બોલવાની ખબર છે? એક પંખો મૂકજો કાલે અહીંયા, બરાબર ને? બહુ બાફ મારે છે. વક્તાને બોલવાની મજા ક્યારે આવે કે શ્રોતા પાવરફુલ હોય તો. બાકી શ્રોતા હાવ ઠરીને ઠીકરા જેવા બેઠા હોય, સરસ સરસ નાસ્તો કરીને
અને એમાં કાંઈ નહીં તમ તાર 50 ગ્રામ કે 100 ગ્રામ, જેને જેવો કોઠો હોય એ પ્રમાણે ઠપકારીને તમ તાર બેસો, કોઈ ના નથી. પણ શ્રોતાની અંદર જેટલી એનર્જી હોય ને એટલો વક્તા સારામાં સારો ખીલે. બાકી હા પછી તમે તો અમારા ઢીચન ચાલે ગયા, શું કરું, ઘણું કૂદવું તો, ઘણો સનેડો અમારે લેવો તો, પણ ઢીચન જ કામ નહીં કરતા. પણ સાહેબ કહેવાયું છે કે જે કોઈ પણ વ્યક્તિ જગતના રાહડા લેવા કરતા જો કૃષ્ણનો અહીંયા એક રાસ લઈ લેશું ને તો મારી માં ગંગા ને દ્વારકાધીશ સાંભળી પર બહુ રાજી રાજી થઈ જશે. આ મને તમને કૃષ્ણએ 7 દિવસ આનંદ કરવાનો અવસર આપ્યો છે. મારે તમને સાયલા મંદિર કે જુનાગઢ નથી લઈ જવા કે અહીંથી સીધા આપણે જુનાગઢ જતા રહી, સોલખ નિરંજન નગર મેં જોગી આવ્યા, એવું કાંઈ નથી કરવું. આપણે બધાએ અહીંથી કથા પૂરી થાય એટલે પોતપોતાના ઘરે જ જવાનું છે. પણ અહીં આવ્યા છો તો પૂરેપૂરો કથાનો આનંદ લઈ જજો સાહેબ. આજે કોઈના ઘરે પ્રસંગમાં તમે જાઓ અને જેટલું તમે પ્રસંગને દીપાવો, તમે આનંદમાં રહો તો ઓલા હામીને યજમાનને કેટલી મજા આવે કે ના આવે? એમ આજે આ પોથીના યજમાન કે ભોજનના યજમાન શ્રીઓએ જે મને તમને આ અવસર આપ્યો છે ને એને એમ થવું જોઈએ કે ને મારા પૈસા ઋષિકેશમાં લેખાઈ ગયા છે સાહેબ. એને એમ થવું જોઈએ કે ને પૂરેપૂરો આજે અમને લાભ મળ્યો, બહુ આનંદ આવી ગયો. કારણ કે સાહેબ ભગવાનની કથાની અંદર 4-5 કલાક ક્યાં ચાલ્યા જશે ખબર જ નહીં પડે. આખી દુનિયા ચાલી ગઈ, આટલા વર્ષો ચાલ્યા ગયા, કાલે આપણે ચાલ્યા જઈશું, શું ખબર પડવાની છે? એમ આ કથા આપણે 7 દિવસમાં પૂરી થઈ જશે, કાંઈ ખબર નહીં પડે. પણ કથા એ મારા તમારા જીવનની અંદર સાહેબ ક્રાંતિ લાવે છે. બાકી આ કથા કેટલા વર્ષોથી ગવાય છે નથી ગવાતી? 5200 વર્ષ તો કૃષ્ણને થયા. ત્યાંથી એ કથાનો પ્રવાહ ચાલતો રહ્યો. કથા કહેનારાય નહીં થાક્યા અને કથા સાંભળનારાય નહીં થાક્યા. કેટલી કથામાં તમે શ્રોતાઓ તમે જુઓ, એટલા બધા બેઠા હોય, નામ પૂછે કે હાલો મને ક્યાં ટાઈમ છે, કે મને ટાઈમ જ નથી. અને આમ કથાની અંદર આજે 1.5-2 લાખ 2010 ની અંદર મોરારી બાપુની કથા મેં સાયલામાં કરી હતી. રોજનું 4.5 લાખ માણસ સાયલા મંદિરમાં જમતું હતું સાહેબ. એટલું પબ્લિક કથા સાંભળવા બેઠતું હતું. એટલે આજે આપણે પણ તમે જો ગુજરાત છોડીને છેક આ ઉત્તરાખંડમાં આવ્યા. હવે મારી 2022 ની અંદર હરિદ્વારમાં કથા હતી. ત્યાં મને એક અહીંના જ મહાત્માએ કહ્યું કે બાપજી એક વાત કરું. મેં શું છે કે તમારા ગુજરાતમાંથી એટલા બધા કથાકારો અહીંયા કથા વાંચવા આવે છે અને સાથે સાથે શ્રોતાઓને લઈને આવે છે પાછા. કોને લઈને આવે છે? શ્રોતાઓને લઈને આવે છે. એકલા નથી આવતા, હારે શ્રોતાઓ પણ એટલા બધા હોય ત્યારે અમારું હરિદ્વારના ઉત્તરાખંડ પવિત્ર બને છે સાહેબ. આપણે બધા આવા તીર્થોની અંદર ફરીએ છે ને ત્યારે આ તીર્થોનો મહિમા દિન અને પ્રતિદિન વધતો જાય છે. બાકી તો ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયો ધામ, મારે નથી જાવું તીર્થધામ, બધું ઘરમાં છે. પણ આ તીર્થોની અંદર તીર્થોનો મહિમા વધારવા માટે આપણે આપણી જન્મભૂમિ આપણું છોડવું જ પડે તો જ આ મહિમા વધે. આ મહિમા વધે ત્યારે બીજા લોકોને એમ થાય કે લાય અમે પણ આજે અહીંયા જઈએ. આટલા બધા ભક્તો જો સ્નાન કરતા હોય તો અમે કેમ ના કરીએ? હવે તમે જો પ્રયાગની અંદર કુંભ સ્નાન જ્યારે થયું અને એ 70 થી 72 કરોડ માણસોએ તો સાહેબ સ્નાન કર્યું. 72 કરોડ બધાએ પોતપોતાનું પાપ ધોવા ઉપડી ગયા. બધાને એમ જ હોય ને કે હાલો ભાઈ પાપ ધોઈ નાખીએ,
કેટલા માણસો સાહેબ તમે જો જ્યાં જો ત્યાં માથા માથા, પણ એ પાપ તો સાહેબ ગંગા ભલે મારું તમારું પાપ ધોવે છે, પણ એ ગંગા શું કહે છે કે હે મનુષ્યો, જીવનમાં જેટલું પાપ કરવું હોય એટલું પાપ કરો અને એકવાર મારા ગંગામાં સ્નાન કરો, હું તમારા બધાનું જ પાપ ધોઈ નાખીશ. પણ છાસવાર પાપ કરીને છાસવાર તમે એવી મર્મ વાણીઓ બોલીને કોઈની આંતળી કકડીને પછી ગંગાને કે હે ગંગામાં મારે પાપ ધોજે, મારી ઈચ્છા પૂરી કરજે, તો ગંગા કહેશે કે ઓલાની ત્યાં આંતળી કકડાય એનું શું? વેદનાને તે ઠેસ મારી છે એનું શું? એટલે સાહેબ આપણા શાસ્ત્રોકારો એમ કહે છે કે જીવનની અંદર જે કોઈ પણ વ્યક્તિને જ્યારે તમે એવી મર્મ વાક્યો કહો અને એની આંતળી જ્યારે કકડાય, જ્યાં સુધીને એ વ્યક્તિની આંતળી શાંત ના થાય ને ત્યાં સુધીને ભગવાનની પણ તાકાત નથી કે એ મારા તમારા પાપ ધોઈ શકે સાહેબ, એની પણ તાકાત નથી. કથા એટલે સાહેબ એવું નથી કે થાક ઉતારવો, કથા એટલે એવું નથી કે બધું આમ છોડીને પછી આપણે અલગ નિરંજન થઈ જવું. કથા મને તમને જીવન જીવવાની પ્રેરણા આપે છે. બાકી આટલા વર્ષો કૃષ્ણને થઈ ગયા તોય તમે જોવા જાય એની કથાઓ સાંભળવા માટે માણસ ગાંડો થઈ જાય, થાય કે ના થાય? બાકી વર્તમાનની અંદર કોઈ નવી ફિલ્મો જો બહાર પડી હોય, અથવા કોઈ નવું ગાયન જો બહાર પડ્યું હોય, અથવા નવું કોઈ ભજન જો બહાર પાડ્યું હોય ને, તો સાહેબ આપણે 2-5 વાર એ સાંભળીએ કે જોઈએ તો પછી અભાવ આવી જાય કે ના આવી જાય કે આ તો જોયેલું છે. પણ આ કૃષ્ણની કથા 5200 વર્ષ થયા તો એ કનૈયો દિને દિને નવમ મને તમને રૂપાડો લાગે, મને તમને વાલો જ લાગે, કારણ કે એનું ચરિત્ર જ એવું છે જીવનની અંદર. બાકી આ કથા તો બધાને ખબર. આમાં આંગળીજી કરી કે ભાગવત કથા પહેલી વાર કેટલા જણા સાંભળવા આવ્યા છે? પહેલી વાર ફર્સ્ટ વાર કોને? હજુ એક જ હજુ સાંભળી જ ના હોય એવા કેટલા જણા છે? આંગળીજી કરો છે, સાંભળી જ ના હોય કથા. આવો ભાઈ એકબીજાના મોઢા જોશે. કથા ભાગવત કથા કોણ હતી આપણી? કથા આ ભાગવત કઈ કેટલા જણા સાંભળી? આંગળીજી કરો છે, તમે બધા સાંભળી છે ને? તોય તમે જોવા જાઓ અમારું આ ગિરનાર સેવા સમિતિ 11 વર્ષથી 11 વર્ષથી એક ધારી આ કથા, ભલે વચ્ચે 1 વર્ષ ગેપ વાગી ગઈ કોરોના કાળની અંદર, બાકી 11 વર્ષથી આ રનિંગ એક જ ધારી કથા અવિરત આ ચાલતી રહે છે. તોય તમને કૃષ્ણ પ્રત્યે ક્યારેય પણ તમને જો અભાવ નહીં આવે. એની જ કૃષ્ણ, એની જ કથા. પણ એટલે આપણને મજા આવે છે કે કથા કયા સ્થળ ઉપર કરો છો, ક્યાં કરો છો. આજે અહીંયા ઋષિકેશ હોય કે જગન્નાથપુરી હોય કે રામેશ્વર હોય કે ચાહે દ્વારિકા હોય કે અન્ય કોઈ પણ સ્થળની અંદર જ્યારે કથા તમે કરો ત્યારે પબ્લિકને એમ થાય કે જે સ્થાન આજે પવિત્ર છે ને એ સ્થાનની અંદર ઠાકર મારી સામે ક્યારેક તો મારી વાત સાંભળશે. આવી એક આસ્થા મારી તમારી આ કનૈયા ઉપર જળવે રહે છે, ક્યારેક તો સાંભળશે સાહેબ. અરે 7 વર્ષની સબરી જો 70 વર્ષે રામ એને જો મળવા આવ્યો હોય તો તમારી એ વાત ક્યારેક કનૈયો નહીં સાંભળી લે? મેવાડની મીરા તમે જોવા જાઓ, એ કૃષ્ણના ત્યાં પદો ગાય, ભજનો કરે, અને એ સમયે રાણાએ જ્યારે એટલા અત્યાચાર એની ઉપર કર્યા અને એ મીરાએ જ્યારે મેવાડ છોડ્યું અને દ્વારિકાની અંદર એ મીરા સ્થાન ત્યાં થઈ ગઈ રહે, અને એ જ મેવાડનો બ્રાહ્મણ જ્યારે લેવા આવે છે ત્યારે મીરા કહે છે, ભૂદેવ એક કામ કરો, મને 1 દિવસનો ટાઈમ આપો, બાકી જો તમે અહીંયા મરી જશો તો મને બ્રહ્મ હત્યાનો મોટું પાપ લાગી જશે. 1 દિવસનો ટાઈમ આપો મને, અને જો મારો કનૈયો પછી મને જે કહેશે ને તો હું અવશ્ય મેવાડ પાછી આવી જઈશ.
અને એ સમય મીરાએ એવું નૃત્ય કર્યું. નૃત્ય તો સાહેબ મીરા રોજ કરતી હતી, રોજ. કનૈયાને સાહેબ, કનૈયાને છે ને બે વસ્તુ બહુ વાલી હતી. જો આ 7 દિવસ આપણે કનૈયાને રાજી કરવો હોય તો તમે બે વસ્તુ આ 7 દિવસો પકડી રાખજો કથાની અંદર. અને એ બે વસ્તુ કઈ? નાચ અને ગાન. જેટલું કૂદાય એટલું કૂદી લેજો, જેટલું કૂદાય એટલું અહીંયા કૂદી લેજો. અને જેટલા અહીંયા સરસ ભજન ગવાય ને, ભલે કદાચ તમને ભજન ના આવડતા હોય, પણ તાલીના તાલની અંદર જો તમે એ ભજનના સૂર એડશો ને, તો એ તમારું ભજન એ દ્વારકાધીશ ભગવાન સ્વીકારી લેશે. એ મીરા પણ કહે છે કે એક દિવસ આપો મને ભૂદેવ. અને એ ટાઈમે છેલ્લામાં છેલ્લું નૃત્ય જ્યાં મીરા કનૈયાની સામે કરતી હતી, બાકી નૃત્ય તે કરતી હતી જ, પણ એ છેલ્લું નૃત્ય એ મીરાએ કર્યું ને, તો સાહેબ દ્વારકાધીશ ભગવાને થયું કે મારે મીરાને મેવાડ નથી મોકલવી, મારે મારી પાસે બોલાવી રહી છે. અને એ નૃત્ય કરતા 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 દ્વારકાધીશ ભગવાને મીરાને પોતાની બાહોમાં સમાઈ લીધી. 450 વર્ષની મીરા જો કૃષ્ણની પાસે સમય જતી હોય તો અહીંયા ક્યારેક મારો કનૈયો તમારી પ્રાર્થના નહીં સાંભળે, તમારી વેદના નહીં સાંભળે, તમારા દુઃખોની આજે એ જોશે નહીં કે આ ભક્તને કેટલી આજે દુઃખો છે. એટલે ક્યારેક સાહેબ એ તમારા, અરે તમે માળાના મણકા ફેરવો ને તો 108માં એક મણકો પણ એવો અંદર તમારા માટે કિંમતી હોય છે. પણ એ મણકો જો ફેરવતા ફેરવતા ઝપટમાં આવી જાય અને એમાં તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય કે શ્રી કૃષ્ણ શરણમમાં કે ચાહે ગમે તે રામનો કરો કે મહાદેવનો જપ કરો, પણ એ મણકા ઉપર જો તમારો હાથ ચોખ્ખો પડી ગયો તો એ મણકો આજે મને તમને પણ ભવસાગર તારી દે છે, એ મણકો પણ તારી દે છે. એમ અહીંયા આપણે જે જગ્યા ઉપર છે ને એ ઋષિકેશ, આ ઋષિઓની ધરતી છે. આ સ્થાનનો બહુ મોટો મહિમા. બાકી ઘણા એમ કે બધી કથા ના કરે, કથા તો ગમે ત્યાં કરાય, પણ અમુક સ્થાન એવા હોય, જેમ કે સાહેબ તમે મંદિરની અંદર માળા કરો અને ઉકેડા ઉપર માળા કરો, ફરક પડે કે ના પડે? મંદિરમાં જઈને માળા કરો અને એ જ માળાનો જપ તમે ઉકેડા ઉપર કરો તો ચાલે કે ના? કરે કે માળા તો બધે કરાય, પણ ઉકેડા ઉપર તમે કરશો તો તમારું મન તમારા માળામાં નહીં પહોંચે, ત્યાં તમે સ્થિર નહીં રહી શકો. પણ મંદિરની અંદર જશો તો ભક્તિ એક બાજુ પ્રાર્થના કરતા હશે અને એ પ્રાર્થના કરતા કરતા તમે માળા કરો અને ભગવાન જો એની પ્રાર્થના સાંભળી લે તો ભગવાન તમારી પણ તરત એ સેકન્ડે તમારી પ્રાર્થના પણ સાંભળી લેતો હોય છે. એમ અહીંયા સ્થાનનું એટલું બધું મહિમા છે, માટે જેટલો બને એટલો સંત સમાગમ કરજો સાહેબ. કારણ કે અમારા અષ્ટમ આચાર્ય બ્રહ્મલીન તુલસીદાસજી મહારાજ કહે છે કે તું સંત સમાગમ કરજે, વર વિઠ્ઠલ વરને વરજે. તું સંત સમાગમ કરજે, વર વિઠ્ઠલ વરને વરજે. ભવ સાગર પાર ઉતરજે રે સત સંગ રંગ સાચો, સત સંગ રંગ સાચો. કાયા છે પાછો, સત સંગ રંગ સાચો. કાયા છે પાછો, મને માયા મારમ નારા રે. સંગ રંગ સાચો. સંતો સ્વયં પોતે કહે છે કે તું સંત સમાગમ કર, અને સંત સમાગમ કરતા કરતા
વર વિઠ્ઠલને વરવાની કોશિશ કરજે. કોને? વિઠ્ઠલને. અને એકવાર જો મારા તમારા હાથમાં વિઠ્ઠલ ઝપટમાં આવી જાય પછી સાહેબ એ વિઠ્ઠલ ક્યારે કોઈને છોડતો નથી. બાકી કહેવાયું છે કે ઘરની નારી ઘરના દ્વાર સુધીને જ મૂકવા આવે છે. ક્યાં સુધીને આવે છે? ઘરની નારી ઘરના દ્વાર સુધીને મૂકવા આવે છે. અને આ સંસારી ક્યાં સુધીને મૂકવા આવે છે? અગ્નિ દા સુધી સંસારી. અગ્નિ અપાઈ જાય એટલે સંસારના બધા વ્યવહારો ત્યાં પૂરા થાય છે. તો મારો ને તમારો હાથ તો હગો કોણ છે સાહેબ? અંતે ધર્મ સગોરે થાય. ધર્મનો એક અર્થ થાય છે ભગવાન. કોણ? ઈશ્વર, પરમાત્મા. એ જ મારો ને તમારો હાચો હગો છે. બાકી ઘણા ત્યાં કે મને તમારો અગર ના ફાવે, તમે ના હોય તો પછી તો ડબલ ફાવે. ફાગે ના ફાવે પછી ડબલ સેન્ચુરી બેઠા બેઠા મારે. પણ મારો ને તમારો હાચો હગો ધર્મ છે બાપ. અંતે તો એ જ મારો ને તમારો હાથ પકડી લેશે. એટલે આપણે જ્યારે ઓમ નમઃ પાર્વતી પતે હર હર જ્યારે બોલીએ ને તો હાથ કેમ ઊંચા રાખીએ છીએ? એટલા માટે કે ક્યારેક આ જગત જો મારો હાથ છોડી દે તો હે ઠાકર તું મારો હાથ પકડી લેજે બાપ. અને એકવાર જો તું હાથ પકડે પછી એ હાથ ક્યારે છોડીશ. એમ અહીંયા શ્રીમદ ભાગવતની અંદર જ્યાં શરૂઆત કરતા પહેલા વેદવ્યાસજી મહારાજ મને તમને પદ્મ પુરાણમાં લઈ જાય છે. ક્યાં લઈ જાય? પદ્મ પુરાણ. જે પદ્મ પુરાણનો મહાત્મ્ય ની શુભ શરૂઆત કરે છે. સાહેબ પ્રશ્ન એ થાય કે મહાત્મય એટલે શું? કથા જો તમે બધાએ કથા સાંભળી છે, આંગળી છે, બધાએ કરી. અમુક અમુક પ્રશ્ન કરું ને તેના જવાબ તમારે આપવાના. આપશો ને? એની આપો કોઈ બધા આપશે ને? કેશવ બાબા આપશે ને બધા? મહાત્મય એટલે શું? વોટ ઇઝ મહાત્મય? બોલો જી. મહાત્મય એટલે શું? આવડે છે ને? થોડા ટાઈમ પહેલા મારી કથા હતી ચરોતરની અંદર. ચરોતર એટલે ખબર પડે? નડિયાદ, આણંદ, ખંભાત આ બધો વિભાગ છે ને એ ચરોતર વિભાગ કહેવાય. અને ત્યાં મારી કથા ચાલતી હતી ને મિનિમમ 60-70 વર્ષના દાદા આમ આગળ કથા સાંભળવા બેઠેલા હતા. આગળ જ એટલે આમ સ્થિર રીતના બેઠેલા, ડોકો આમ હલાવતા જ આમ કરીને. એટલે મને લાગ્યું દાદા તો મારી કથા સાંભળે જ છે ને. એટલે મને થયું કે આટલી સરસ જો દાદા કથા સાંભળતા તો લાવ થોડુંક અડધો કલાક વધારે થોડી કથા કરું. એટલે મેં અડધો કલાક વધારે કથા કરી. અને કર્યા બાદ પછી મેં જે શ્રોતાઓને પૂછ્યું, દાદાને બોલાય કે દાદા મારી કથા તમને કેવી લાગી? અરે રે મહારાજ મેં તમારી કથા કઈ સાંભળી જ નહીં. આવું દાદાએ મને કહ્યું. મેં કહ્યું દાદા તમે આગળ બેઠેલા હતા ને ડોકો આમ હલાવતા હતા નામ આમ કરીને. તો કે મહારાજ મને લખવા થઈ ગયો છે ને એટલે મલાઈ રાખું છું. એટલે ઘણી વાર એવું થાય કે સાહેબ આદરે બેરું કૂટાઈ નહીં. અમારા કાઠિયાવાડી લેંગ્વેજ આંધ્રે બેરું કૂટાય નહીં. હું અહીંયા 3.5-4 કલાક કે 4.5 કલાક ગળા ખેંચું અને ત્યાં જઈને કોઈ ગુજરાતમાં પૂછે કે તમે કથા સાંભળીને આવ્યા? કોણ વક્તા હતો? કે સાયલાના મહારાજ હતા. કે તો એક પ્રશ્ન કરું, મહાત્મય એટલે શું હતા? કે યાર એવું તો નહોતું કહ્યું એમને કઈ. એવી કોઈ ચર્ચા જ ના થઈ. સાહેબ પાયો જો મજબૂત હોય ને, આજે ગમે તેટલી મોટી બિલ્ડિંગ બનાવી હોય તો પાયો તમારો મજબૂત જોઈએ કે ના જોઈએ? અને એ મજબૂત જો પાયો હોય તો એની પર બીજા 5 મકાન તમારે ખેંચવા હોય તો ખેંચી શકો. બાકી હાવ પાયો થર્ડ ક્લાસ રે પછી ઉપરવાળાએ ડગમગું થાય, ખરું પડે નહીં ને? પડે નહીં ને? એમ આજે ભાગવતનો આ પ્રથમ મહાત્મયનો પાયો છે.
જ્યાં સુધીને 6 અધ્યાય મહાત્મયના જો તમને ખબર નહીં પડે ત્યાં સુધીને આગળ કથાની બિલકુલ મજા નહીં આવે, બિલકુલ નહીં. મહાત્મયનો એક અર્થ થાય છે ઓળખાણ. શું થાય છે? પરિચય. તો બીજો એક પ્રશ્ન તમને આજે, ઓળખાણ તમારે કોઈની કરી હોય તો કઈ રીતના તમે કરો વ્યક્તિની? કોઈ પણ વ્યક્તિને ઓળખવો હોય તો કઈ રીતના ઓળખી શકો તમે? હું તમને કથા કરીશ, કોઈ ના નથી, પણ આજે તમને જાગૃત તો રાખવા કે નહીં રાખવા? કારણ કે નાસ્તો કરીને બેઠેલા છો. આ પછી તો હું તમને અમુક ક્વેશ્ચન્સ નહીં કરું તો તમને મજા નહીં આવે. તમે જાગૃત તો રહેવા જોઈએ ને. નથી પહેલાના જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો, બોલતા નતા બોલતા? એ મારે તમને જાગૃત તો રાખવા કે નહીં રાખવા? બાકી કોક તો આમ જોખું મારી લે આમ કરીને. એમ કોઈ પણ વ્યક્તિને ઓળખવા માટે તમે કઈ રીતના અરે તમારા દીકરીને જોવા માટે જે દીકરો આવે તો એ દીકરીને તમે શું કઈ રીતના ઓળખો? મને કહો જોઈએ. પાસ કઈ રીતના કરો? કોક તો બોલો. એના ગુણ, એ ગુણની વાત કરી. પછી બીજા કોઈ? એનું કુળ જોઈએ. બરાબર. એક એક મજા આવશે. મોસાળ એટલું બધું જોવા જશો તો મને લાગે માઢો મરી જશે. અત્યારે તો ડાયરેક્ટ થઈ ગયું બધું. સાહેબ ભાગવતજી એમ કે છે કૃષ્ણને ઓળખવો હોય તો કઈ રીતના ઓળખવો? એનું મોસાળ જોવાય. તો મોસાળ તો માથા ભારે હતું તો હારો કૃષ્ણ ડે ચાલે આપણી પાસે. થાય કે ના થાય? એમ કા મોસાળ જ માથા ભારે હતું. એમ પૂતના, અઘાસુર, બગાસુર, વ્યોમાસુર, હરિષ્ઠાસુર, કેટલા બધા તમે જુઓ તો કરો. એટલે ભલે એને વાત સાચી, બધું જરૂરી છે, પણ અત્યારે બેને પણ બોલ્યા કે અત્યારે તો કાંઈ જોતા જ નથી. એ વાત એ બહુ સરસ છે. પણ જીવનની અંદર યાદ રાખજો સાહેબ, કોઈ પણ વ્યક્તિને ઓળખવા 3 વસ્તુની બહુ જરૂર પડે છે. કેટલા વસ્તુની? 3 જ વસ્તુ. બાકી બહુ જો તમે હવે ગામમાં તમે જોવા જાઓ, એક ભાઈ છોકરી જોવા ગયો, હા, એને 100 છોકરીઓ જોઈ. કેટલી છોકરીઓ? પણ એકે પાસ ના પડી. કાંઈક ને કાંઈક ખોટ, કાંઈક ને કાંઈક ખોટ. પછી એને વિચાર્યું, એને કરતા પહેલી દીકરી બરાબર હતી. પહેલી દીકરી બહુ સારી હતી. હવે એ 100 છોકરી જોવામાં એ રે ખરી સાહેબ, એ કોકની હારે જોઈન્ટ થઈ જાય કે ના થઈ જાય? એ પહેલી ફરી પાછો જોવાયો તો ઓલી દીકરીને થયું કે સાલો ફરી મને જોવાયો છે, એટલે તરત એને તો લગ્ન કરી લીધેલા. એક સરસ નાની દીકરી થઈ ગયેલી. એટલે એ દીકરી, એ બેને એની દીકરી બોલાવી, અહીંયા બેટા જો તારા મામા આવ્યા, જો તારા મામા આવ્યા, જો તારા મામા આવ્યા કે પછી મામા થવું પડે. એટલે કહેવાનો મતલબ કોઈ પણ વ્યક્તિને ઓળખવો હોય તો 3 વસ્તુ પર વધારે ડિપેન્ડ રાખજો. અને એ 3 વસ્તુ કઈ છે? ભાગવતજીને કૃષ્ણને જ ઓળખવો હોય તો કૃષ્ણનું પેલા સ્વરૂપ કેવું છે એ જોવું પડે. વ્યક્તિનું સ્વરૂપ, જેને કહેવાય સ્વરૂપ પરિચય. સ્વરૂપ સારું હોય, પછી સ્વરૂપ જોયા પછી એનું કાર્ય શું છે, એ શું કરે છે, નોકરીમાં કઈ નોકરી કરે છે, અને ત્યાર પછી સાહેબ એનો સ્વભાવ કેવો છે. શું છે? સ્વભાવ. કારણ કે સ્વભાવ સાહેબ ભલે એના મા બાપ ખરાબ હોય પણ દીકરાનો સ્વભાવ જો સારો હોય તો ઓલી દીકરીની માને થશે કે નહીં પણ સ્વભાવ બહુ સારો છે, મારે દીકરીને એ ક્યારે ખોટ નહીં આવવા દે. એમાં કૃષ્ણ પણ સાહેબ કેવો છે? કારણ કે આ ભાગવત શું છે એની ઓળખાણ કોણ આપે છે? પદ્મ પુરાણ આપે છે. ભાગવત શું છે? ભાગવત નથી કહેતું. આજે હું મારી પોતાની ઓળખાણ સ્વયં જાતે આપું, તમને કેવું લાગે? રે મારા તો પોતાની જાતે જ વખાણ કરે, લે પણ મારા વખાણ ત્રીજો માણસ કરે તો સારું લાગે ને.
તમારા વખાણ ત્રીજો વ્યક્તિ કરે તો સારું લાગે, બાકી તમારા ઘરના વ્યક્તિઓ વખાણ કરે તો કેવું લાગે? એમ આ ભાગવત શું છે એની ઓળખાણ કોણ આપે છે? પદ્મ પુરાણ. 18 પુરાણનું એક પુરાણ છે પદ્મ પુરાણ. કારણ કે બડો બડાઈ ના કરે, બડા ના બોલે બોલ, હીરા મુખ से ના કહે, લાખ હમારા અનમોલ. હીરાની ઓળખાણ હીરો આપી શકે? હીરાની ઓળખાણ કોણ આપે? ઝવેરી આપે. એમ આ ભાગવતની ઓળખાણ પદ્મ પુરાણ આપે છે કે ભાગવત શું છે. જ્યાં સુધી આનું તત્વ ખબર નહીં પડે ત્યાં સુધી સાહેબ ભાગવતમાં મને તમે ગમે તેટલું તમે સાંભળશો ને તોય કઈ મજા નહીં આવે. ખાલી સાંભળવાનું. પણ આ ભાગવત શું છે, આની પાસે કેટલા રહસ્યો છે, આ શું કરી શકે ધારે, એ આ ભાગવત આજે મને તમને પદ્મ પુરાણ કહે છે. અને એ પદ્મ પુરાણ ની અંદર પ્રથમ આજે શ્લોકની મંગલાચરણ આપણે કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. પદ્મ પુરાણની અંદર કહે છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. નુમ શબ્દ સાહેબ વ્યાકરણ કદાચ તમે ભણ્યા કે નથી ભણ્યા ખબર નહીં, પણ અહીંયા નુમ શબ્દ એટલે બહુવચન આપ્યું. વેદવ્યાસજી મહારાજે એકલા પ્રણામ નથી કર્યા, આપણા બધાને સાથે લઈને પ્રણામ કર્યા છે કે અમે બધા જ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરીએ છીએ. આજે બ્રાહ્મણ તમને સંકલ્પ કરાવે તો હાથમાં શું આપે છે? ચોખા આપે કે ના આપે? ઉપર પુષ્પ મૂકે અને પછી કે ને કે શ્રીમન મહાગણાધિપતે નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, પરમ ગુરુભ્યો નમઃ, પરમેશ ગુરુભ્યો નમઃ. આવું બોલે કે ના બોલે? સચ્ચે પુરાદરાભ્યામ નમઃ, માતૃ પિતૃ ચરણ કમલભ્યો નમઃ, સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ, સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. એટલે આપણે બધા એ સંકલ્પની અંદર ભગવાનને પ્રણામ કરીએ છીએ. એમ અહીંયા વેદવ્યાસજી મહારાજ કહે છે કે કૃષ્ણ કેવો છે કે સચ્ચિદાનંદ, સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. ભગવાન કૃષ્ણ ક્યારે દુખી નહીં થયેલો, વિચાર કરો, ક્યારે પણ નહીં. આખી તમે 125 વર્ષની તમે એની યાત્રા જુઓ તો કનૈયો ક્યાં દુખી થયું લાગ્યું છે? દુખી આપણે થઈએ છીએ અને એ ભગવાન છે. બાકી એને પણ મનુષ્ય અવતાર લઈને 125 વર્ષ. અરે બાકી સાહેબ જે વ્યક્તિ આજે વિચાર કરો મથુરાના આજે કારાગૃહની અંદર એક કૃષ્ણનો જન્મ થાય, માતા દેવકી જન્મ આપે અને જન્મતાની સાથે જ એને પોતાની માં છોડી દેવી પડે. એટલે તો એ કનૈયા ક્યાંય દુખી નથી, એ આનંદ સ્વરૂપ છે. એમ આ ભાગવત મને તમને એક વસ્તુ શીખવે છે, યાદ રાખજો કે દુઃખ તો આવે, જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાય દુઃખમ, પુનઃ પુનઃ, અંતકાલે મહા દુઃખમ, તસ્માન જાગૃહી જાગૃહી. દુઃખો તો આવવાના જ, પણ તમારો જે અંદરનો આનંદ છે ને એ આનંદ ક્યાંય ચાલ્યો ના જવો જોઈએ સાહેબ. બાકી આ ધરતી પર રામને પણ દુખાયા અને કૈકેયીએ જ્યારે દશરથ રાજાની પાસે વરદાન માંગ્યું અને કહ્યું કે રામ સિયા રામ જય રામ.
શીશ ઉદાસી 14 બરસ રામ વનવાસી રામ સિયા રામ રામ સિયા રામ જય જય રામ. સાહેબ કૌશલ્યામાં એક બાજુ પોતાના કુટીરમાં છે અને એક બાજુ દશરથ રાજાને કઈ કારાગૃહની અંદર આજે કઈ બે વચન માંગી લીધા કે તપસ્વીનો વેશ ધારણ કરીને જે રામ 14 વર્ષ સુધીને વનવાસ ભોગવે અને મારો દીકરો ભરત અયોધ્યાની ગાદી ભોગવે. અને એ વાત જ્યારે રામને ખબર પડી, બાકી સાહેબ ગાદી પર બેસવાનું હતું તોય રામે આખી વાતને વિષયાંતર કેવી કરી કૌશલ્યા માં સામે કે માં થોડો ફેરફાર થયો છે. ત્યારે કૌશલ્ય કે દીકરા કયો કે મને જે અયોધ્યાની ગાદી મળવાની હતી એની બદલે મને વનની ગાદી મળી. કઈ ગાદી મળી? વનની ગાદી મળી. જે 14 વર્ષ સુધી હું વનવાસની અંદર 14 વર્ષ હું આજે વનની ગાદી ભોગવીશ. સાહેબ તમે જો જે પોતાના જીવનમાં 14 વર્ષ સુધીને દુઃખ આવ્યા છે એ રામે દુઃખને કેટલું હળવું કરી નાખ્યું. કરી કે ના કર્યું? અને આપણે બધા બાયો ચડાઈ ન શબ્દ બોલવાના બોલી ત્યાં આપણે આપણા જીવનની થપાડ ખાઈ રહ્યા છે. એમ કહેવાનો દે કે ભગવાન સદાને માટે 8 પોર આનંદમાં રહે છે સાહેબ. 8 પોર આનંદ સંત ફકીર કરે વહી આનંદ નાહી અમીર. એટલે જીવનની અંદર એટલો મુદ્દો યાદ રાખજો કે આપણે પણ આજે ભગવાનના ચરિત્રમાં 100% તો ના લઈ શકીએ પણ એવા થોડાક અંશો તો લઈ શકીએ જીવનમાં આનંદમાં રહેવો. હું તો સાહેબ દર વર્ષે અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા આ બધા દેશોની અંદર મારી વિઝિટ થાય છે. ત્યાં મારા સત્સંગો એટલા બધા ચાલતા હોય છે. પણ તમે જો સવારમાં અમેરિકાની અંદર વોક કરવા નીકળું ને તો એ હામીનો વ્યક્તિ આપણો કોઈ હગો ના હોય, કોઈ વાલો ના હોય, કોઈ લેવા નહીં, કોઈ દેવા નહીં, કશું જ નહીં. તો હામે આમ સ્માઇલ આપતો શું બોલે? ગુડ મોર્નિંગ. આવું બોલે. શું બોલે? ગુડ મોર્નિંગ. તો આપણે પણ એ સ્માઇલ આપતા આપતા વેરી વેરી ગુડ મોર્નિંગ કહીએ આપણે. અને આપણે અહીંયા તો મોઢું ફૂલાઈને બેઠો હોય આમ કરીને. કેવો બેઠો હોય? જય શ્રી કૃષ્ણ કહીએ તોય મારા બેટા નથી બોલતા. તોય નથી બોલતા. વિચાર કરો આ દશાઈ ગયા આપણી. ઓલા લોકોને મંદિરે એટલી બધી જવાની જરૂર નથી. એ ચર્ચમાં જાય છે પણ અઠવાડિયામાં એક જ વાર સન્ડે. અને એ ચર્ચમાં જાય 2-2.5 કલાક અને કેવા સરસ સરસ કપડાં પહેરીને, સ્ટાન્ડર્ડ કપડાં પહેરીને. અને આપણે મંદિરે જતા તો ગાભા જેવા કપડાં પહેરીને જઈએ છીએ. આ ભગવાનની પાસે જાઓ તો થોડાક તો સારા જાઓ સાહેબ. શું વાંધો આવે? ઘણી વાર સાહેબ મારા ગામડામાં કહું છું કે આ તમે બધા જે કંઈ પણ કપડાં લાવો છો એ કોના માટે લાવો છો? કોના માટે? પોતાના માટે. પોતાના માટે. તો પોતાના માટે પહેરવું જોઈએ કે ના પહેરવું જોઈએ? તો તમે ક્યારે પહેરો છો? તમે પહેરો છો ક્યારે? બોલો ને. પ્રસંગ હોય ત્યારે. તે પ્રસંગમાં પહેરવાનું કે ઘરે પહેરવાનું હોય? સાહેબ આપણે બધા તમે જોવા જાઓ કોકના પ્રસંગ હોય ત્યારે સારા કપડાં પહેરીને એ જઈએ છીએ દુનિયાને સારું દેખાડીએ છીએ. પણ દુનિયાને સારું દેખાડવાની જરૂર નથી. સારું દેખાડો તમારા પરિવારની અંદર સાહેબ. સારા કપડાં પોતાના પરિવારમાં પહેરો. બાકી એ પરિવારનો જો પ્રેમ વધશે ને તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમારા પરિવારનો કોઈ વાળ વાંકો કરી શકશે સાહેબ. અમેરિકા, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા વાળા તમે એ સ્ટાન્ડર્ડ કપડાં પહેરે છે, એકદમ સ્ટાન્ડર્ડ. અને અહીં આવે ને પછી એ 2-5 વાર પહેરી લે અને પછી લોન્ડ્રીમાં આપી દે.
ક્યાં આપી દે? અને ઇસ્ત્રી વિસ્ત્રી કરીને પછી કે આ તો મારા ભાઈના દીકરી માટે લઈ, પણ ગાભા કાઢીને આપ્યા છે. શું કાઢીને આપ્યા છે? કાઠિયાવાડી. આ ગાભા શબ્દ છે અમારો કાઠિયાવાડી લેંગ્વેજ છે. એટલે ક્યારેક ક્યારેક મારે શબ્દ જો કાઠિયાવાડી આવે ને તો તમે પછી ગાભા વસ્તુ શું હશે થાય કે ના થાય? એટલે કહેવાનો મતલબ સાહેબ, તમે સ્વયં પોતે પોતાના પરિવારમાં સારું પહેરો, બહારને બતાડવાની જરૂર નથી. આજે હું જો સાહેબ રોજ ઇસ્ત્રી કરેલા કપડાં પહેરું તો તમને હું સારો દેખું. પછી હું ગાભા જેવો પહેરીને આમ બેઠો કેવું લારે રે મારા બોલે સારું પણ કપડામાં બરકત નથી. થાય કે ના થાય સાહેબ? દુનિયા મારીને તમારી બધું તારણ કાઢે. એમ આપણે પણ આજે તમે જોવા જાઓ, જીવનમાં પરિવારમાં જેટલા સરસ રહેશું ને તો એ પરિવારની અંદર ક્યારેક નારાયણ આવીને તમને મળવા આવશે કે લે મારા પરિવારને મળવું છે. ભલે મારા મંદિરે નથી આવ્યા પણ પરિવાર એટલો હેપી છે ને કે રોજ આનંદમાં રહે છે અને આનંદની અંદર એ લોકો આખા પરિવારને હાંચવે છે. આ પણ કથાનો એક પાયો છે. પરિવારની અંદર તમે જેટલા સારા, અમુક તો તમે તો દાઢીઓ નહીં કરતા, ખબર નહીં. આવડે હું એક સમૂહ લગ્નમાં ગયો હતો. ક્યાં ગયો હતો? સમૂહ લગ્નમાં. અને મિનિમમ 25-30 વરઘોડિયા બેઠેલા. પછી મારું જ્યારે સત્સંગ પૂરો થયો ને પછી મને કે બાપજી ચાલો ને કે બધાને તિલક કરી દો વરઘોડિયાઓને, એટલે લાલજી મહારાજના આશીર્વાદ મળી જાય. મેં કહું ચાલો ભાઈ. તો બધાનું તિલક, બધા જ વરરાજા તમે જોવા દો દાઢીવાળા, બધા વરરાજા દાઢીવાળા. એટલે પછી મેં વરઘોડિયામાં છેલ્લા વરરાજાને પૂછ્યું, ગોવિંદભાઈ કે ભાઈ સાહેબ બધા દાઢીવાળા, કોક તો દાઢી કરી બેહું તું? તો કે બાપજી દાઢી એટલે રાખી છે કે લગ્નના મંગળના 4 ફેરા તો અમે ફરી લીધા છે, પણ જો હરખું આવશે ને તો દાઢી ઉતારી નાખીશું, નહીં હારે તો જુનાગઢ ભેગા ચાલ્યા જઈશું. કે ક્યાં ચાલે જઈશું? જુનાગઢ ચાલ્યા જઈશું. અત્યારે એ પ્રેક્ટિસ ચાલુ છે. એટલે કહેવાનો મારો દેશ સાહેબ, કથા તો તમે બધા ખૂબ સાંભળી જ, પણ અહીંયા બેઠા હોય ને તો આનંદમાં રહેજો, બસ હસતા રહેજો, સ્માઇલ આપતા રહેજો. તો ભગવાન આ દ્વારકાધીશ, આ પોથી કોઈ નથી, આ સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. કયું છે? આ વાંગમય ભગવાનનું સ્વરૂપ છે. અને આને તમે ક્યાં લાયા છે? માથે મૂકીને લાયા કોઈ ખભે મૂકીને, કેડે મૂકીને? ક્યાં લાયા? માથે મૂકીને લાયા છે. કારણ કે આની 18,000 શ્લોકની જે શક્તિ, તાકાત, ઉર્જા, એનર્જી એ મારા મસ્તક ઉપર તો આવી ગઈ. આવે એને ક્યાં ઉતારવાની છે? આપણે દિલમાં ઉતારવાની છે સાહેબ. તે દિલમાં ક્યારે ઉતરે કે તમે આનંદમાં હોય ત્યારે. બાકી હાવ ઠરીને ઠીકરા જેવા બેઠા હોય પછી કે હવે તો કે 12 વાગ્યા, 12:30 હવે જમવાનું તૈયાર થઈ જશે. થાય કે ના થાય? પછી જેને સાહેબ કનૈયા ઉપર પ્રેમ હોય ને એને કોઈ ટાઈમ આવતો જ નથી. એને તો પછી આમ કહેતા જાઓ, કહેતા જાઓ, કહેતા જાઓ, એ જ મજા આવે. પણ જો ઘડિયાળ જોવામાં આવે સમજી લેવાનું કે આ ટાઈમ પાસ કરવા બેઠેલો છે. એમ અહીંયા ભગવાન કેવા છે સાહેબ? આનંદ સ્વરૂપ છે. તાપત્રય વિનાશાય 3 તાપ, આદિદેવિક, આધિભૌતિક ને આધ્યાત્મિક, આ 3 તાપોને નાશ કરનારા એવા શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આપણે બધા જ ભેગા થઈને ભગવાનને પ્રણામ કરીએ છીએ. ત્યાર પછી વેદવ્યાસજી મહારાજ બીજા મંગલાચરણમાં કહે છે, અને સુખદેવજી મહારાજ જે કૃષ્ણની કથા કહેવાના છે એવા સુખદેવજી મહારાજને પ્રણામ કરે છે. કારણ કે સુખદેવજી મહારાજ એ ગુરુ છે, અને ગુરુ વગરનું જ્ઞાન કેવું કહેવાય? અધૂરું કહેવાય. એટલે જ અમારા અષ્ટમ આચાર્ય બ્રહ્મની તુલસીદાસજી મહારાજ કહે છે શું? કે ગુરુ મળે જો જ્ઞાની તો નકી જીત થવાની, પ્રમરે પ્રાણી સંતોના સાચા ભેદ છે. ગુરુ મળે જો જ્ઞાની તો નકી જીત થવાની, પ્રમરે પ્રાણી સંતોના સાચા ભેદ છે. ગુરુ મળે
જીવતવાની પાવન પ્રાણી સંતોના સાચા છે માનવ લે માની જગ જીવન લે જાની ભ્રમર પ્રાણી સંતોના સાચા વેણ છે માનવ લે માની જગ જીવન લે જાણે કાપડ પ્રાણી સંતોના સાચા ગુરુ મળે જો જ્ઞાની તો એ શિષ્યની શું થવાની જીત નક્કી થવાની છે. એટલે સાહેબ હવે મારી દિલવાડાએ પણ કથા હતી ત્યારે મેં કહેલું કે જીવનની અંદર બે વસ્તુ ક્યારે બદલવી નહીં, સુખી થવું હોય તો. અને એ બે વસ્તુ કઈ કે ગામનો ગોરને બદલવો અને પરંપરાનો ગુરુ ક્યારે નહીં બદલવો સાહેબ. ભલે તમારા ગામના ગોરને કાંઈ મંત્રો ના આવડે પણ એ રામ બોલીને જો ખાલી તમારું તિલક કરી દેશે ને તો એ બ્રાહ્મણ તમારું કલ્યાણ કરશે. અને પરંપરાથી જે ગુરુ પરંપરા ચાલી આવેલી છે એ પરંપરા ક્યારે પણ બદલવી નહીં. એમ અહીંયા સુખદેવજી મહારાજ એ વેદવ્યાસજી મહારાજ સ્વયં પોતે પોતાના દીકરો જે કૃષ્ણની કથા કહેતા કહેતા પરીક્ષિત રાજાને મોક્ષ આપવાનો છે એને વંદન કરે છે. અને કઈ રીતના યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્ય દ્વૈપાયનો વિરહકા તર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદો સ્તમ સર્વભૂતહૃદયા મુનિમાન તુસ્મી તમ સર્વભૂતહૃદયા મુનિમાન તુસ્મી પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુસ. કહેવાયું છે કે આ સુખદેવજી મહારાજ પોતાની માં અરણી દેવીના ગર્ભની અંદર કેટલા વર્ષ રહ્યા? કેટલા વર્ષ રહ્યા બેનો? કથાએ કેટલા આપણી આંગળી કરો જોઈએ? ફરી નેક્સ્ટ આ કોઈ નહીં કરે લે. સુખદેવજી મહારાજ પોતાની માં અરણી દેવીના ગર્ભમાં 16 વર્ષ રહ્યા. કેટલા વર્ષ? 16 વર્ષ.